અમદાવાદ ખાતે આયોજિત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા। માર્ગદર્શન શિબિરમાં પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન અને આરોગ્ય સંબંધિત ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। સાથે જ તેઓએ ધરતીની હાલત, રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવો અને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવ્યા હતા। વધુમાં તેઓએ કહ્યું હતું કે રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડના અતિ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી ગયો છે। રાસાયણિક ખેતીને કારણે નુકસાન માત્ર જમીન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ખોરાકમાં ધીમા ઝેરની જેમ જઈ રહ્યું છે, જે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે। પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમાજનું સ્વાસ્થ્ય જળવાય, ખેડૂતોની આવક વધે અને ધરતીમાં જે ઝેરથી પ્રસરિત થઈ ગઈ છે એમાંથી મુક્તિ આપે, એ તમામ વિષયો ઉપર ખૂબ સરસ માર્ગદર્શન। માત્ર ખેડૂતો માટેની આ શિબિર નહોતી, ખેડૂતોના માધ્યમથી સમગ્ર સમાજનું સ્વાસ્થ્ય સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય, તો એકમાત્ર પ્રાકૃતિક ખેતી જે રીતે અહીંયા મને રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું, જેથી કરીને પ્રાકૃતિક ખેતીમાં વળે તો આજે કેન્સરથી માંડીને અન્ય ચર્મ રોગો જે વધી રહ્યા છે એના ઉપર કંટ્રોલ આવી શકે અને એના માટે કેવી રીતે ખેતી કરવી એનું ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું। આ ખેતીની અંદર સુધાર લાવવા માટે થઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કારણ કે અત્યારે જે જમીનની અંદર અનાજ ઉગી રહ્યું છે એ ઝેરયુક્ત હોય છે। જ્યાં આપણે ખાઈએ છીએ તેનાથી ખૂબ નુકસાન થાય છે અને ઘણા બધા પ્રકારના રોગો પણ થાય છે। આ ન થાય એના માટે થઈને પ્રાકૃતિક ખેતી વિષય પર આચાર્ય દેવવ્રતજીએ ખૂબ સરસ પ્રવચન આપ્યું અને આ ખેતી વિષયક ઉપર જે મુદ્દાઓ એમણે કહ્યા એ આપણા જીવનની અંદર અને આપણા ગામડાની અંદર જે ખેતી છે તેને ખૂબ ઉપયોગી છે।